નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। આપણે અભ્યાસમાં આગળ વધીએ। મિત્રો ગઈકાલે આપણે કોષરસ પટલના બંધારણ વિશે સામાન્ય માહિતી જોઈ ગયા કે ભાઈ એના બંધારણની અંદર લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત જેવા ઘટકો આવેલા હોય છે। લિપિડ અને પ્રોટીન છે એ કોષરસ પટલના બંધારણની અંદર મુખ્ય ઘટક જોઈએ આપણે। કાર્બોદિતનું પ્રમાણ છે ઓછું હોય છે। લિપિડના બે સ્તર હોય છે, અસંસ્તર, જુદા જુદા પ્રકારના પ્રોટીન બોર્ડર પર આવેલા હોય, કેટલાક અંતર્ગત, કેટલા અર્ધ ખૂપેલા પણ હોય છે, એ પણ આપણે જોઈ ગયા। ઓકે, આકૃતિ સહિત રચના કયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા। હવે ત્યાંથી એ જ ટોપિક કોષરસ પટલમાં જ આપણે હજુ એના સંશોધનો અને એના કાર્યો જોવાના બાકી છે। તો મિત્રો કોષરસ પટલ વિશે અગત્યનું વાક્ય છે કે ભાઈ જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે। બધા જ કોષો, બધા જ અલગ અલગ પ્રકારના સજીવોમાં કોષરસ પટલના બંધારણની અંદર લિપિડ અને પ્રોટીનનું જે પ્રમાણ છે, ટકાવાર પ્રમાણ, હા, એ પ્રમાણ છે મિત્રો જુદું જુદું હોય છે। બધા જ પ્રકારના કોષમાં કોષરસ પટલમાં લિપિડ પ્રોટીનનું પ્રમાણ, ટકાવાર પ્રમાણ એક સરખું હોય જરૂરી નથી। એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે માનવનો કોષ છે, હા, માનવ રક્તકણ, તો માનવ રક્તકણની અંદરનું જે કોષરસ પટલ છે એમાં પ્રોટીનનું પ્રમાણ 52% છે અને લિપિડનું પ્રમાણ 40% છે। તો 52% પ્રોટીન અને 40% લિપિડ કોષરસ પટલમાં, રક્તકણના કોષરસ પટલમાં છે। તો બીજો કોઈ સજીવનો કે બીજો કોઈ કોષ લેવામાં આવે તો એમાં પ્રોટીનનું પ્રમાણ 52% થી અલગ હોઈ શકે અને લિપિડનું પ્રમાણ 40% થી અલગ હોઈ શકે। મતલબ કે લિપિડ પ્રોટીનનું પ્રમાણ દરેક કોષમાં અલગ અલગ હોય છે। હવે મિત્રો વાત કરીએ કોષરસ પટલના સંશોધનો। હવે કોષરસ પટલના સંશોધનો કેવી રીતે થયા? હવે એક વાત તો આપણે સમજી શકાય કે મિત્રો કોષ છે એ અતિ સૂક્ષ્મ રચના છે। કોષને નરી આંખે જોવો પણ શક્ય નથી। હા, તો હવે આપણે કોષની અંગિકાની વાત કરીએ છીએ, આ કોષરસ પટલની વાત કરીએ છીએ। હવે એને જોવા માટે, એનો અભ્યાસ કરવા માટે, હા, સ્વાભાવિક છે ઉચ્ચ કક્ષાના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેવા સાધનોની વિજ્ઞાનની અંદર જરૂર પડે અને એનું સંશોધન જ્યાં સુધી નહીં થયું ત્યાં સુધી કોષીય અંગિકાનો કે કોષરસ પટલનો અભ્યાસ છે શક્ય નહોતો બન્યો। હા, એટલે પહેલો જ પોઈન્ટ આ લખ્યો છે કે 1950 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું। હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું ત્યારબાદ કોષરસ પટલનો જે વિસ્તૃત અભ્યાસ છે કરવામાં આવ્યો, કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તે કોષની આંતરિક રચના અને અંતરરચના, કોષીય રચના, બંધારણ છે એ જોઈ શકાય છે। હા, ત્યારબાદ કોષરસ પટલની વિગતવાર સંરચના પ્રાપ્ત થઈ કે ભાઈ બંધારણ કેવું છે, લિપિડ છે, પ્રોટીન છે, આ બધું બંધારણ ક્યારે પ્રાપ્ત થયું? વિગતવાર અભ્યાસ થયો। ક્યારે અભ્યાસ થયો? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું ત્યારબાદ। હા, હવે આ બે ત્રણ વૈજ્ઞાનિકોનો મુખ્ય ફાળો છે। પહેલા વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટસન। રોબર્ટસને કોષરસ પટલના સંશોધનમાં એક સંકલ્પના રજૂ કરી। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ પોઈન્ટ નીટની અંદર એમસીક્યુમાં પણ ખાસ પૂછાય છે, વારંવાર પૂછાય છે કે ભાઈ એકમ પટલ સંકલ્પના રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ? તો કે રોબર્ટસન। પણ આ એકમ પટલ સંકલ્પના એ છે શું વાસ્તવિક રીતે? તો એકમ પટલ સંકલ્પનાનો કન્સેપ્ટ કેવો છે? આપણે ગઈકાલે ભણી ગયા કે ભાઈ લિપિડના બે સ્તર હોય છે। લિપિડના બે સ્તર, એક ઉપરનું સ્તર અને નીચેનું સ્તર, અને પ્રોટીનનું અસમ સ્તર। પ્રોટીનનું અસમ સ્તર જાણો છો, કેટલાક અર્ધ ખૂપેલા છે, કેટલાક પૂર્ણ ખૂપેલા, કેટલાક બહિર્ગત છે, યાદ કરી લો ગઈકાલનો લેક્ચર। તો પ્રોટીનનું અસમ સ્તર અને લિપિડના બે સ્તર છે। આવું સંશોધન અને રજૂઆત રોબર્ટસને કરી,
જે બાયોલોજીની અંદર આ સંશોધન એકમ પટલ સંકલ્પનાના નામે પ્રચલિત છે. ઓકે, ત્યાર પછી અગત્યની સંશોધન, અગત્યની વાત, સિંગર અને નિકોલસન આ બે વૈજ્ઞાનિકોનો સંયુક્ત ફાળો છે. 1972 1972 ની અંદર એમનું જે સંશોધન છે તો કે એમણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ, હવે ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે સર્વસ્વીકૃત પામેલું મોડેલ છે. હવે મિત્રો ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એ એની આંતરિક રચનાનો અભ્યાસ કરતું એક મોડેલ છે. હવે આવું નામ કેમ છે? તો મિત્રો એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. તમે સેન્ડવિચ ને જોયું હોય અથવા સેન્ડવિચ ને ખાધી હોય તો સેન્ડવિચ ની અંદર બે બ્રેડ હોય છે, એક ઉપર હોય એક નીચે હોય અને વચ્ચે મસાલો હોય. તો એ બે સ્તર છે. હવે તમે એને એક છેડાથી જુદી પાડવા ટ્રાય કરો તો સમથિંગ આ ટાઈપનો શેપ બને છે. આવો આમ આ એક પણ છે, આ નીચેનું બીજું પણ છે, આ ભાગ છે એ હજી જોઈન્ટ છે. તો આવા બે અલગ સ્તર પડે છે. હા, એટલે આ સેન્ડવિચ ટાઈપનો આકાર, હવે આપણે ગઈકાલની આકૃતિ જે છે આ એને તમે એવી કલ્પના કરો કે એક બાજુથી આમ છૂટી પાડી દઈએ તો મહદઅંશે આવો આકાર બને છે, સેન્ડવિચ જેવો આકાર બને છે. એટલે એને સેન્ડવિચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સિંગર અને નિકોલસને 1972 ની અંદર ફ્લુઇડ મોઝેઇક મોડેલ રજૂ કર્યું અને જીવવિજ્ઞાનની અંદર કોષરસ પટલની અંદર આ મોડેલ સર્વસ્વીકૃત સમગ્ર બાયોલોજી જગતની અંદર બધા જ વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારવામાં આવ્યો. ઓકે, ત્યારબાદ કોષરસ પટલ છે અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે. એનો મતલબ શું જાણો છો? આ કોષરસ પટલ છે, આ કોષરસ પટલની બહારનો વિસ્તાર છે, આ કોષરસ પટલની અંદરનો વિસ્તાર છે, મતલબ આ કોષરસનો ભાગ છે. આ કોષરસ પટલ. હવે બિલકુલ સમજી શકાય એવી વાત છે, સહેલી વાત છે કે બહારથી કોઈ પણ ઘટકને કોષની અંદર દાખલ થવું હોય અથવા કોષની અંદરથી કોઈ ઘટકને બહાર દાખલ કરવું હોય તો ઈ ઘટકને કોષરસ પટલમાંથી પસાર થવું પડે કે નહીં? તમે રૂમની અંદર આવ્યા, હા, તો રૂમની અંદર એક પ્રવેશ માર્ગ હોય છે, એક હોય અથવા બે હોય કે ત્રણ હોય. તો એ પ્રવેશ માર્ગ દ્વારા તમે અંદર આવી શકો, પ્રવેશ માર્ગ દ્વારા તમે બહાર જઈ શકો. એક સમજી લો. તો કોષરસ પટલ છે કોઈ પણ ઘટકને અંદર દાખલ થવા દે, કોઈ પણ ઘટકને બહાર જવું હોય તો બહાર જવા દે. હા, એટલે એવું નહીં સમજી લેતા કે ગમે તે ઘટક કોષરસ પટલની અંદર આવી જ જાય કે બહાર જાય, એ આપણે આપણા કાર્યમાં જોઈએ. પણ અર્ધ તરલ છે અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે એટલે એનો મતલબ કોષરસ પટલ જરૂરી ઘટક છે, કોષની અંદર જરૂરી ઘટક છે એને બહારથી અંદર આવવા દે અને જે જરૂરી નથી એ ઘટક અંદરથી બહાર તરફ જઈ શકે. એ ક્રિયાત્મક રીતે અર્ધ તરલ અને ગતિશીલ છે. બધા જ ઘટકોને જે જરૂરી છે તે જ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, લિપિડ અને પ્રોટીન દ્રવ્યોના વહન માટે જવાબદાર છે. આપણે જોઈ ગયા ગઈકાલે કેટલા ઘટકો, બધા જ ઘટકો છે લિપિડમાંથી સીધા પસાર થઈ શકતા નથી. હા, તો એના માટે શું જરૂરી છે? વાહક પ્રોટીનની જરૂર પડે છે. ગઈકાલે આપણે ભણી ગયા. તો લિપિડમાંથી અને કેટલા પ્રોટીન છે એ પણ દ્રવ્યના વહન માટે જવાબદાર છે. કોષની અંદર આવન જાવન કરવા માટે એની ચેનલ બનાવે છે. ઓકે, હવે કોષરસ પટલના કાર્યો જાણો છો. અણુની અવરજવર માટે જવાબદાર છે અને પસંદગીમાન પ્રવેશિત પટલ તરીકે વર્તે છે. પસંદગીમાન, પસંદગી એટલે કોષની બહાર જે ઘટક છે એ બધા જ કોષરસ પટલની અંદર પસાર થઈને અંદર આવવું જરૂરી નથી. હા, જેટલા જરૂરી ઘટકો છે એને દાખલ થવા દે, બાકીનાને દાખલ થવા નહીં દે. એટલે આપણે અહીંયા કહીશું પસંદગીમાન પ્રવેશિત પટલ છે. હવે બાયોફિઝિક્સના સિદ્ધાંતો. મિત્રો કોઈ બાયોલોજી ટોપિક નથી લાગતો તમે ભણશો એટલે કોષરસ પટલના કાર્યોની અંદર આ બે સિદ્ધાંતો છે આપણે નિષ્ક્રિય વહન અને સક્રિય વહનની ભૌતિક સિદ્ધાંતોને આધારે, ભૌતિક વિજ્ઞાનના નિયમોના આધારે આપણે સમજવાના છે. હા, તો નિષ્ક્રિય વહન અને સક્રિય વહન, આવા વહનના બે પ્રકાર. નિષ્ક્રિય વહનને
મંદ વહન પણ કહેવાય છે અથવા પ્રસરણ પણ કહેવાય છે. હવે બહુ સિમ્પલ ભાષામાં સમજો, નિષ્ક્રિય વહન મંદ વહન એટલે શું થાય? તો કે કોઈ પણ ઘટક દ્રવ્યનું વધુ માત્રાથી ઓછી માત્રા તરફ વહન થાય. વધુ માત્રાથી ઓછી માત્રા તરફ વહન થાય એ નિષ્ક્રિય વહન છે. જે સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય. ફિઝિકલી આકૃતિ દ્વારા સમજવું હોય આપણે તો સમજી લો. આ સરફેસ સપાટી છે, અહીંયા આપણે બે ઘટકો દર્શાવે, આ વધુ સાંદ્રતા વાળી દર્શાવે, આ ઓછી સાંદ્રતા વાળી દર્શાવે, સોરી વધુ માત્રા વાળી, હા એવો શબ્દ વાપરું છું અત્યારે. હવે જોઈ શકો છો આ સરફેસ સપાટી થાય એટલે આને આપણે ગુજરાતીમાં ઢાળ કહેવાય. શું કહેવાય? ઢાળ. હવે અહીંયા આ માત્રા વધુ છે, અહીંયા માત્રા ઓછી છે, એટલે કોઈ પણ દ્રવ્ય વધુથી ઓછી માત્રા તરફ આ દિશામાં વહન પામે, હા તો એમાં શક્તિ ન વપરાય. માનો કે કોઈ ઢાળ હોય, આ રીતનો આવો પુલ છે, રસ્તો છે, આ રસ્તો છે. હવે અહીંથી આ બાજુ ચડવા માટે જાણો છો તમે સાયકલને તમે જતા હોય તો આ ઢાળને ચડવા માટે શક્તિ વપરાય છે, હા પણ અહીંયાથી આ જે ઢાળ છે, ઢાળની દિશા થઈ, આ ઢાળની વિરુદ્ધ દિશા થઈ, તો ઢાળની વિરુદ્ધ દિશામાં શક્તિ વપરાય, ઢાળની દિશામાં શક્તિ ન વપરાય. હા તો સિમ્પલ કન્સેપ્ટ મિત્રો, આને કહેવાય સક્રિય વહન, આને કહેવાય નિષ્ક્રિય વહન. હા તો વધુ માત્રાથી ઓછી માત્રા તરફ થાય, સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય. આ જે દિશા છે ઉપરથી નીચે તરફની આ દિશા, એને સંકેન્દ્રણ ઢોળાંશની દિશા કહીશું. તો હવે મિત્રો તમે સમજી ગયા કે આનાથી વિરુદ્ધ દિશા હું લઉં તો એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશા થઈ, તો એ વાત આવે સક્રિય વહન. ઓકે, હા ક્લિયર થઈ ગયું મિત્રો? શક્તિ ન વપરાય, સાદા પ્રસરણમાં શક્તિનો વપરાશ થતો નથી. હવે સાદા પ્રસરણ પ્રસરણ, તો પ્રસરણના બે પ્રકાર, સાદું પ્રસરણ અને સાંકૃતિક પ્રસરણ. હવે બંનેની અંદર માઇનોર તફાવત છે, બહુ ધ્યાનથી સાંભળજો. હવે સાદું પ્રસરણ કોને કહેવાય? હાલો પાણી વધુ હોય ત્યાંથી ઓછી માત્રા તરફ વહન પામે તો એ સાદું પ્રસરણ કહેવાય. વાયુ છે વધુથી ઓછી તરફ, એ સાદા પ્રસરણની ક્રિયા કહેવાય. હવે તમને થાય વાયુનું પ્રસરણ એટલે શું? હવે સમજી લો એક સિમ્પલ ઉદાહરણ. આપણે નાના ધોરણમાં હતા ત્યારે પહેલો ભણ્યા હશો કે હવે માનો કે આ સ્થાન ઉપર ઓરડામાં ક્લાસમાં ઊભો છું, ઘરની અંદર ઊભો છું, એક સ્થાને સુગંધીદાર અગરબત્તી સળગાવવામાં આવે તો એ અગરબત્તીની સુગંધ ધીમે ધીમે પ્રસરણ પામીને થોડી વારમાં દરેક આખા રૂમની અંદર પ્રસરી જાય છે, દરેક ખૂણામાં પ્રસરી જાય છે. તો મિત્રો ત્યાં કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો કે સાદા પ્રસરણનો સિદ્ધાંત. સાદા પ્રસરણની ક્રિયાથી વાયુનું વિતરણ થાય છે. ઓકે, હવે આશ્રુતિ શબ્દ, આશ્રુતિનો મતલબ શું? પાણીનું સાદું પ્રસરણ થાય. હવે દાખલા તરીકે એક વનસ્પતિનો કોષ, બાજુમાં બીજો વનસ્પતિનો કોષ છે, સંખ્યા વનસ્પતિના કોષ માની લખ્યું છે. હવે પાણીનું પ્રમાણ માની લો બધા કોષોમાં જુદું જુદું છે. અહીંયા આ કોષને આપણે A કોષ કહીશું, આ કોષને B કોષ કહીશું. હવે A કોષથી B કોષ તરફ પાણી દાખલ થાય છે. માનો કે પાણી A કોષમાંથી B કોષમાં દાખલ થાય છે તો એ પાણીનું સાદું પ્રસરણ કહેવાય. કારણ કે A કોષમાં પાણીની માત્રા વધુ હતી અને B કોષમાં એની કરતા પાણીની માત્રા ઓછી હતી. તો એક્ચ્યુઅલી કઈ પ્રક્રિયા થઈ? A કોષમાંથી પાણી B કોષમાં ગયું તો વધુ માત્રાથી ઓછી માત્રા તરફ થઈ. તો હકીકતે ક્રિયા કઈ થઈ? સાદા પ્રસરણની. પણ મિત્રો યાદ રાખો, પાણીના સાદા પ્રસરણને આશ્રુતિ કહેવાય છે. ફરીથી બોલું છું, પાણીના સાદા પ્રસરણને આશ્રુતિ કહેવાય છે. એનો મતલબ એવો, આશ્રુતિ એ સાદું પ્રસરણ અથવા મંદ વહનની ક્રિયા જ છે. પણ સ્પેસિફિક શબ્દ વપરાય છે કે પાણીનું સાદું પ્રસરણ થાય એના માટે શબ્દ વપરાય છે આશ્રુતિ.
ચાલો હવે એક વાત હજી કહી દઉં, આ બે જ કોષોને આપણે ધ્યાનમાં લીધા. ચાલો એ કોષ અને બી કોષ. એ કોષમાં પાણીની માત્રા વધુ હતી, બી કોષમાં પાણીની માત્રા ઓછી હતી. તો પાણીની માત્રા A થી B તરફ જાય છે. પણ હવે સવાલ એ છે કે ભાઈ A થી B તરફ પાણીનો પ્રવાહ ક્યાં સુધી ચાલુ રહે? તો કે જ્યાં સુધી A અને B બંને કોષમાં પાણીની માત્રા ઇક્વલ થાય ત્યાં સુધી, સમાન થાય ત્યાં સુધી. હવે ત્યારે શું થશે? A થી B પાણી જાય છે, બેયમાં પાણીનું પ્રમાણ લેવલ સરખું થઈ ગયું. એટલે હવે પટલની બંને બાજુએ સાંદ્રતા સમાન થતા સાદા પ્રસરણની ક્રિયા અટકી જાય છે. A થી B તરફ જતું પાણી છે એ અટકી જાય છે. અત્યારે મિત્રો આવું યાદ રાખો, વાસ્તવિક ક્રિયા આશ્રુતિની આપણે ભણશું ત્યારે વિગતવાર અભ્યાસ કરશું. ત્યારે હકીકત એવું બને છે કે A થી B તરફ જેટલું પાણી જાય છે એટલું જ પાણી B થી A તરફ પણ આવે છે. પણ છતાંય એ ક્રિયા આશ્રુતિ સમાન થતી હોવાથી સાદું પ્રસરણ અટકી જાય છે એમ જ કહેવાય છે. ઓકે, હવે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ અથવા એના માટે એક શબ્દ વપરાય છે અનુકૂલિત પ્રસરણ. હવે અનુકૂલિત પ્રસરણ એટલે શું? એક જ ફેરફાર છે સાદા પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણમાં. સાનુકૂલિત પ્રસરણની અંદર મિત્રો વાહક પ્રોટીનની જરૂર પડે છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ કોષરસ પટલ, એમાં જે આ વાહક પ્રોટીન આપણે દોરેલા છે, બે સારે દર્શાવ્યા છે. તો એ વાહક પ્રોટીનની જરૂર પડે છે, જ્યારે સાદા પ્રસરણની અંદર કોઈ વાહક પ્રોટીનની જરૂરિયાત પડતી નથી. હા, એટીપીની શક્તિ તો વાપરવાનો સવાલ જ નથી, કારણ કે સાનુકૂલિત પ્રસરણ એ પણ પ્રકારનો ગુણો છે, સાદા પ્રસરણનો મંદવહનનો છે. તો મંદવહનમાં જ કઈ શક્તિ વપરાતી નથી, તો સાદા પ્રસરણમાં પણ નહીં વપરાય, સાનુકૂલિત પ્રસરણમાં પણ વપરાશે નહીં. ઓકે, દાખલા તરીકે ફ્રુક્ટોઝનું વહન. વાહક પ્રોટીન છે એ કેટલાક જટિલ અણુ માટે, મોટા અણુ માટે વહન માટેનો માર્ગ બને છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ફ્રુક્ટોઝનો અણુ હોય એ કોષની બહારથી કોષની અંદર તરફ ફ્રુક્ટોઝના અણુને જવું હોય તો એમણે વાહક પ્રોટીનના માર્ગ દ્વારા જ જઈ શકે છે. તો આના ઉપરથી એટલું આપણે વિચારી શકાય મિત્રો કે ભાઈ સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણમાં તફાવત શું? તો મુખ્ય એક જ પોઈન્ટ હમણાં યાદ રાખો કે સાદા પ્રસરણમાં વાહક પ્રોટીનની જરૂર નથી, જ્યારે સાનુકૂલિત પ્રસરણમાં વાહક પ્રોટીનની જરૂર પડે છે. બાકી બંને ક્રિયા તો એક જ છે, મંદવહનની, નિષ્ક્રિય વહનની. ઓકે મિત્રો, બીજો પ્રકાર છે સક્રિય વહન. બહુ ઈઝી વાત છે, હવે સમજી શકાય એવી વાત છે. આ નિષ્ક્રિય વહન કરતા આમાં આપણે વિરુદ્ધ દિશામાં જવાનું છે, વિરુદ્ધ વિચારવાનું છે. અહીંયા એમ જોયું કે ભાઈ વધુ માત્રાથી ઓછી માત્રા તરફ, વધુથી ઓછી માત્રા તરફ એટલે સંકેન્દ્રણ ગુણાંકની દિશા થઈ. તો અહીંયા એના કરતા વિરુદ્ધ જાઓ કે ઓછી માત્રાથી વધુ માત્રા તરફ. એટલે આ દિશા થઈ ઓછી માત્રાથી વધુ માત્રા તરફ. તો સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશા થઈ એટલે ઢોળાંશની વિરુદ્ધ દિશા. અહીંયા આપણે સિમ્પલ ઉદાહરણ તમે સમજ્યા કે ભાઈ પુલને તમારે ચડાવવો હોય, પુલને ચડવું હોય તો શક્તિની જરૂર પડે, તો ઈ ઢાળવાળું ચઢાણ કહેવાય, ઢોળાંશની વિરુદ્ધ દિશા કહેવાય.